વસ્તુ હશે એટલે શબ્દથી માણસ લાયન જેવો થાય, શબ્દથી માણસ બકરી જેવો થઈ જાય. એટલે સ્વામી કે દાસના દાસ, દાસના દાસ. સ્વામી કે ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, ગુરુહરિ સ્વામીજી, ઇવન ખુદ મહારાજ, પ્રચંડ શક્તિ હતી છતાં એકદમ દાસના દાસ થઈને રહ્યા. તો સ્વામી કે દાસત્વ હશે તો સ્વભાવનું પોષણ ના થાય. આ તો બહુ ઊંચું વાક્ય ભાઈ. દાસત્વ હશે તો દેખાવ કરવાનું મન નહીં થાય. દાસત્વ હશે તો તમારા જીવનમાંથી હઠમાન ઈર્ષા નહીં આવે સ્વામી કે. પણ જો દાસત્વ નહીં હોય, હરિધામમાં એકવાર ડીએસપી આવ્યા, સાથે પીએસઆઈ આવ્યા, સાથે કોન્સ્ટેબલ આવ્યા. તો મારી સેવા સરબરાહ ડિપાર્ટમેન્ટ છે એટલે મેં એવું કહ્યું, તમારા બધાનો ચા નાસ્તો તૈયાર છે, તો કોન્સ્ટેબલ કે પીએસઆઈ હાથે ના બેહાય, પીએસઆઈ કે ડીએસપી હાથે ના બેહાય, અમને ત્રણેયને અલગ હાલો. હું વિવેકની વાત કરું છું, લૌકિક વિવેકની વાત કરું છું. તો આ પ્રેમ સ્વામી છે, ત્યાગ સ્વામી, સ્વામીજી એવું બોલ્યા, મારા પછી એ બંને સંભાળશે. તો બુદ્ધિ બંધ કરવાની આપણે. ગુરુહરિ સ્વામીજી બોલ્યા છે. અને સત્સંગનું એક જ લીટીમાં સ્વામીની વાતોમાં વર્ણન છે, મોટા સંત કેમ કરવું એનું નામ સત્સંગ. હવે આ લીટીમાં તો કેટલું બધું હાલ દીધું. મોટા સંત કેમ કરવું એ સત્સંગ. અમારા શશીભાઈને મણિકાકા જૂના હરિભક્તો છે એટલે ઓળખતા, અમારે સૂર્યકાંતભાઈ ભાણો, સ્વામિનારાયણ નગર. આમ તો મારા ડેડી જેવા કહેવાય, મારા નેબર હતા, સિનિયર કહેવાય. એટલે 1981માં મેં દીક્ષા લીધી. 2 દીકરાને 1 દીકરી હતી. દીકરીની હાઇટ થોડી નાની, 5 ફૂટ જેવી હશે. કોઈ દીકરો સિલેક્ટ ના કરે, કોઈ પ્રોબ્લેમ નહીં. એટલે મારી પાસે આવ્યા 6 નંબરની રૂમમાં. તો કે ભાઈ મિત્રતા એટલે કે બોસ સ્વામીને બોલાવતા કે તો વાસણ ધોવે છે. એટલે હું વાસણમાંથી આવ્યો. એ રૂમમાં બેઠા. ભાઈ મને એક દીકરાનું પિક્ચર બતાવ્યું. 5 મર્સિડીઝ નેરોબીમાં, 100 તોલા પારુલને, એમની ડોટરનું નામ પારુલ, સોનું આલવાના છે. અને રાજાની માફક, રાણીની માફક રહેવાનું છે. તમે કહો શું કરીએ? અલા ભાઈ દીક્ષા લઈએ 3 જ વર્ષ થયા, સહેજ ગોઠિયાવાનું ગાંધી થવાનું મન થઈ જાય આપણને. બૈડા પાછળ કેટલા તલ તો ખબર નહીં. 8મું ભણ્યા હોય 9માની વાતો નહીં કરવાની. સલાહ ઈચ એન્ડ એવરી ઇન્ડિયન ઇઝ ફિલોસોફર. એટલે શું આવ્યું ભારત દુઃખી. મેં કહું ભાણા ભાઈ તમે ગુરુહરિ સ્વામી પાસે જાઓ યાર, હું તો ભૂલકું છું. મને કે નવું લીલા થશે. મેં કહું તમે જાઓ તો ખરા. સ્વામીજીને દીકરાનું પિક્ચર બતાવ્યું. શું કે આપણે અઠવાડિયા પછી 5 ગામ પાટીદાર સોજિત્રાના, એમના વાઈફ ધર્મજના, એટલે 5 ગામ કહેવાય બધા, એમાંથી દીકરો આવેલો. મને કે આ અઠવાડિયાની ગેપ પાડી સ્વામીજીએ, બીજો કોઈ એક્ઝિટ કરી જશે કે. મેં કહું ભાણાભાઈ તમે ધીરજ રાખો ને ભજન કરો. 100% દીકરી પ્રત્યે લાગણી હોવી જ જોઈએ. પણ ગુરુહરિ સ્વામી કેવા પુરુષ છે. અઠવાડિયા પછી આવ્યા અને હું 6 નંબરમાં વોશ નહીં ધોઈને બેઠો હતો. મારું ધોતિયું આ જે આ પાર્ટ છે આખું પલાળી દીધું. બાળક રડે એ રીતે. હવે મને શરમ આવે, આવડા મોટા વડીલ હરિભગત મારા ખોળામાં રડે, કેટલી શરમ આવે મને. મેં કહું ભાણાભાઈ આપણે કોઠારી સ્વામી પાસે જઈએ તો મારી પાસે ના રડો. મને કે સ્વામી દાદાએ મને ના પાડીને તે કારેલાનું જ્યુસ જેવું લાગેલું. કારેલાનું જ્યુસ જ ના હોય પણ એવું લાગેલું કે. પણ 2 બટન ખોલ્યા શર્ટના, અંદર નિટેક્સની ગંજી પહેરેથી, એમાંથી નયા પડકાર કાઢ્યું. ન્યૂઝપેપર છે આણંદનો લોકલ, જેમ રાજકોટનું ફૂલ ચા બે રીતે. અને મને પર બતાવ્યું પેપર. એમાં એવું આવ્યું ચિકોદરા ચોકડી પર XX માણસ નેરોબીથી આવેલા, એક્સિડન્ટમાં ઉપર પહોંચી ગયા. આ ના હોય તો દિવાળી ના હોય, હોળી જ હોય. એ ગુરુહરિ સ્વામીજી. આપણા જીવનમાં આવા લાખો પ્રસંગો, બાપરે બાપ, પડે પ્રસંગ. એક જણ કે મારે ટ્રેક્ટર લાવવું છે. સ્વામી કે તારી જમીન કેટલી? તો કે 20 વીઘા. સ્વામી કે સ્વામીની વાતો છે તારા ઘરે? તો કે હા. તો કે અડધો કલાક વાંચવાની અને અડધો કલાક ધૂન કરવાની. કોઈની માથાકૂટમાં પડવાની નહીં. આમને આમ કર્યું ને આમને આમ કર્યું. અને પેલા ભાઈએ સિન્સિયરલી આજ્ઞા પાડી, લોન મળી ગઈ. હવે આ ટ્રેક્ટર લાવવા માટે અડધો કલાકની ધૂન, સ્વામીની વાતો વાંચવાની. બુદ્ધિ બંધ કરી એને અને નંબર લાગી ગયો. એટલે સ્વામીજીના નાના નાના અલ્પ, આત્માનો ખોરાક શું? તો કે કથા વાર્તા. આત્માનો ખોરાક શું? તો કે ભજન.
આત્માનો ખોરાક શું? તો ગુરુહરિ સ્વામી કે હું પ્રભુદાસ તરીકે હતો બાપાના યોગમાં, પ્રોપર્ટી જતી હતી, એટલે એક સેવકને હું સૂચન કરવા ગયો, યોગીજી મહારાજ કે અહીંયા આવો. બોલો બાપા, આપણે કાંઈ કહેવું નથી, સુરત ભાવ વધારો, શુભ વિચારો વધારો, નિર્દોષ બુદ્ધિ વિચારો, આત્મીયતા વધારો. શાસ્ત્રી મહારાજ બધું સંભાળશે. હવે આ તો કેટલો મોટો પ્રસંગ, 2-3 લીટીનો પ્રસંગ હું બોલ્યો, કેટલો ઊંચો પ્રસંગ. મુંબઈના એક પરોક્ષના ભાઈએ પૂછ્યું, તમે યોગી મહારાજ પાસેથી શું શીખ્યા આટલા વર્ષ રહ્યા? સ્વામી આમ હાથ જોડીને એક જ વાક્ય બોલ્યા, હું વિનમ્રતાથી મારું અસ્તિત્વ ગુમાવીને કોઈ પણ વ્યક્તિ સાથે વિવેકથી વાત કરતા શીખ્યો. હવે આમાં દોરાઈ જાય એવું છે આ 3 લીટીમાં. આ 3 લીટી એટલે કેટલી ઊંચી લીટી. સ્વામી કે વાણીમાં દાસત્વ જતું રહે, સ્વામી કે વાણીમાં વિવેક જતો રહે, સ્વામી કે વાણીમાંથી ભક્તિ જતી રહે, સ્વામી કે બધું પૂરું થઈ ગયું. એટલે એક ગામમાં સ્વામી પ્રવચન કરવા ગયેલા. એટલે ગુરુહરિ સ્વામીજી કહેતા હતા, હું બી વિદ્યાર્થી છું, હું કંઈ સંપૂર્ણ નથી. હા, મારી જાતને સ્વામી એવું કહું છું, તારી જાતને ગુણાતીત માન. બીજું સ્વામીએ કહ્યું, આપણે અક્ષર બ્રહ્મ જ છે. સ્વામી કે અક્ષર બ્રહ્મ આયા એટલે શું થયું? 72 વર્ષ સુધી ઝાડું, ટૂંકમાં દાસ જ રહેવાનું. પ્રેમ સ્વામી, ત્યાગ સ્વામી કે 6 નંબરમાં બહેન મારા કરો, મારા કરવાની. આપણે સત્સંગ કરાવવા આવ્યા જ નથી. એ લોકો તરફથી જેટલું આવે એટલું કરવાનું. એમના સંકલ્પે, વચનામતમાં મહારાજે કહ્યું, સત્સંગ તો એમના સંકલ્પે વધે છે. તે ગુરુહરિ સ્વામી, આત્માનું અડધું સૌંદર્ય વાણી છે. વાણી એ તમારા વિચારોનો પડઘો છે, તમારી શાંતિ એ તમારા વિચારોનું પરિણામ છે, તમારો ક્રોધ એ તમારી વિચારોની જ્વાળા છે, અને તમારા વિચારો તમે જ છો. હવે એ વિચારોને પ્રથમ સોલ પ્રમાણે લઈ જવાના. એટલે એક ગામની અંદર 2 સંન્યાસી, નદી કિનારે ગામ હતું. ભિક્ષા માગી, લોટ ચોખાને બધું મળ્યું છે, દાળ ભાત બનાવતા હશે. એક સંન્યાસી સ્નાન કરવા જાય છે, બીજા સંન્યાસી આવે છે, એટલે પેલા સંન્યાસી બી નીકળે છે. તો લોટ બનાવેલો આ લાડુનો, તો એક ઈગલ પક્ષી, સંભળી કહીએ આપણે, એના મુખમાં સાપ હતો. એનું પોઈઝન પડ્યું લોટમાં. લોટ લાડુ બનાવ્યા, બંને સોધામ જતા રહ્યા. સાલી ગામમાં ચર્ચા થઈ, એટલે આપણા ગામમાંથી ભિક્ષા લીધેલી. એટલે ચંદ્રગુપ્ત એવું કે આ કેસ લડવો કોના માટે? લોટ બી ચોખ્ખો છે, સીધું બી ચોખ્ખું છે, કોઈનો વાંક જ નથી. આ લખવું કોના માટે? આ મૃત્યુ લખવું કોના માટે? એટલે હું જીભની વાત કરું છું. જેની જીભ મીઠી એની ઘેરે ઘેર ચીઠ્ઠી, જેની જીભમાં ઝેર એને ઘેરે ઘેર વેર. 2 જણા ડાકોર જતા હતા સુરતથી, તો એક જણાએ સુખડીને ઢેબરા બનાવ્યા, પેલા કંઈ ના બનાવ્યું. તો કે હું તો માસી માસી આંટી કહીશ એટલે આપણું જ ગોઠવાઈ જ જશે. આપણે કોઈની જોડે બોલીને બગાડ્યું જ નથી. આ બ્રેઇન તો જુઓ તમે. એટલે ગામમાં ચર્ચા થઈ. એમાં એક સિનિયર સિટીઝન બહેન હતા, એ જરા નેગેટિવ બોલનારા હતા. એટલે એ એવું બોલ્યા, આ પેલા સ્ટ્રીટવાળાએ છે ને ગડબડ કરી હશે. ચંદ્રગુપ્ત કે લખો એમના નામે આ જીભ. કોઈનો વાંક નહોતો. એટલે સ્વામી કે તમામ રોગનું કારણ જીભ, जन्म मरणનું કારણ જીભ. औरंगजेब ने, आपके लिए हिंदी में बोलता हूँ भाई, बैठे हैं आपके बीच में. औरंगजेब ने जैसी का हाथ थाम लिया, दोनों पकड़ लिया. इतना अच्छा हिंदी नहीं है मेरे. बोल आपके साथ मैं कैसा व्यवहार करूँ? मैं कहता हूँ जीभ सब रोग का प्रॉब्लम है. हमारे गुरुजी कहता है जन्म मरण का रोग जीभ, सर्व रोग जीभ. रसना जीतम सर्वम जीतम, टुडे अंकोट है. तो जैसी भी राजपूत थे, उन्होंने क्या कहा, एक पति अपना पत्नी का हाथ पकड़ता है तो पूरी जिम्मेदारी लेते हैं. आप तो भारत के महाराजा है, पुल ज्यादा जमीन दी और सवाए जैसी कहवाया, उसका नाम है जीभ. पाड़ो ताली खबर पड़ी. आ जीभ, आ लैंग्वेज. एक राजा, एक प्रधान और सिपाही शिकार करने जंगल में निकले. तीनों अलग हो गए. एक ब्लाइंड साधु, उसके रीच लैंग्वेज में प्रज्ञा चक्षु कहते, वो बैठे थे. तो सिपाही आया और कहा, ए अंधा, इधर से कोई गया? संत ने कहा, बाजू में पानी रखा है, मेरे को पता नहीं है, क्षमा कीजिए. प्रधान आया, पंचांगे प्रणाम किया कि महाराज हम सब
एकजुट थे लेकिन अलग हो गए। 10 मिनट के बाद आइए। राजा आया, उन्होंने दंडवत किया और कहा महाराज हम तीनों अलग हो गए। तो कि पहला आया था वो सिपाही था, दूसरा आया था वो प्रधान था, और आप राजा हैं, कैसे पता चला? आपके व्यवहार पर से। ओ माय गॉड! वाणी, विचार और वर्तन, गुरुजी हमको बहुत सिखाते थे कि मेरा कहने का मतलब, जब आई थी जवानी तब होश न था, होश आया तो जवानी गुजर गई थी। निरंतर कथा वार्ता चाहिए हमारे जीवन में। सूरज को भी मालूम है मैं डूबने वाला हूँ, फूल को भी मालूम है मैं मुरझाने वाला हूँ, सला आदमी को नहीं मालूम मैं मरने वाला हूँ। जवानों छेज। और गुरुजी कायम कहते थे व्हाट मीनिंग ऑफ मृत्यु? मृत्यु किसको कहते हैं? किसी को अग्नि दाह दे दिया वो मृत्यु? नहीं 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 नहीं, स्वामी के ये मृत्यु नहीं है। अब હું ગુજરાતીમાં બોલીશ। बहुत वखाण करे शिवाजी ना, रामदास जी बहुत कहते थे मेरा अच्छा शिष्य है। तो मेरे जैसे 30-40 साल से संसार छोड़कर दीक्षा ली थी, उनको जेलसी हुई। तो साला ये संसारी है, किंग है, नो प्रॉब्लम, हिंदुत्ववादी है, लेकिन उनका ही वखाण करते हैं शिवाजी। हमने संसार छोड़ा है तो भी हमारा डायरी में नंबर नहीं है। तो शिवाजी के गुरु रामदास जी ने एक परीक्षा ली, वो रोल होने लगे अपने बेडरूम में, वैसे रोल होने लगा, पूरा बॉडी रोल होने लगा। तो सब संतों इकट्ठे हो गए, महाराज आपके किसका रोग ग्रहण किया? आपको तो रोग होता ही नहीं है। तो क्या आज मेरे को नाभि में बहुत पेन होता है, वैद्य को बुलाइए, डॉक्टर को बुलाइए। तो क्या कोई नहीं चाहिए। तो कि क्या कहिए? तो कि जो सिंहन आती है उसका मिल्क लाओ और मेरे नाभि के अंदर रखो तो मेरा रोग मिटेगा। हमको तो कोई है नहीं टीना टीनी, तो कोई महात्मा तैयार नहीं हुआ। शिवाजी आया तो सब ट्रेस में बैठे थे। तो कहा क्या प्रॉब्लम है? तो कि ऐसी गुरु की आज्ञा है, वैद्य की दवा की ना कहते हैं। तो शिवाजी को पता था कि सोना के पात्र में ही सिंहन का दूध रहता है। ये कोई बकरी के घेटी की बात नहीं करता हूँ। सिंहन का दूध लाने का गुरु के वचन में कितना विश्वास! माय गॉड, दिस इज स्पिरिचुअलिटी। और जंगल में गए, वहाँ तो कहीं गौशाला तो है नहीं, सिंहन कहाँ मिलेगी, जंगल में मिलेगी। तो प्रार्थना करता है सिंहन को और माता जी को और रामदास जी को कि मैं आया हूँ, कृपा करना, मेरे को मेरे गुरु के लिए चाहिए। सिंहन सोई थी, बहुत प्रेम से उन्होंने मिलके 4-5 ड्रॉप्स ले लिए और मंदिर में आए और दंडवत किया और नाभि पर रखा। रामदास जी खड़े हो गए और एक ही वाक्य बोला, इसलिए मैं शिवा शिवा कहता हूँ। वो गुरु वो नहीं हुआ, गुरु के वचन में जो विश्वास है वो बड़ी बात है। और गुजराती में હું તમને કહીશ, 1947માં આખા અમદાવાદમાં 5 કાર હતી। એમાં વિક્રમ સારાભાઈ, જેના ફાધરનું નામ અંબાલાલ સારાભાઈ, બાપ દીકરો બંને કારમાં જાય છે, કાર સ્ટાર્ટ થઈ જાય છે। એના ડેડી એવું કહ્યું, જે સારથી હતો એને, ભાઈ હું આવું છું। એ અંદર ગયા, અંદર ગયા, સીલિંગ ફેન ચાલુ હતો, બંધ કરીને પાછા આવી ગયા। એમની પાસે તો નોકર ચાકર હતા। હું વાત કરું છું 47-52 1940। विक्रम साराभाई साइंटिस्ट की बात करता है। प्रसंग छोटा, बहुत बढ़िया प्रसंग है। डैडी आप कहाँ गए थे? तो कि सीलिंग फैन चालू था इसलिए मैं गया था। ओके, इस प्रसंग में है कोई स्पिरिचुअलिटी? कॉमन सेंस है, कॉमन सेंस है, उसमें कुछ नहीं है, करना ही चाहिए। बल हमारा यूनिट बचे, राष्ट्र की भी सेवा हो। फिर वो स्पेस में चले गए तो फर्स्ट प्राइम मिनिस्टर जवाहरलाल नेहरू जी विजिट करने जाते हैं। जाते हैं तो उनके साथ 10-15 इंजीनियर थे, सब स्टाफ था। वो कहाँ वॉशरूम गए होंगे, तो कहते हैं कि आप प्लेन बनाते हो तो जो फैन आता है वो कहाँ से लाएंगे? तो क्या अमेरिका और ब्रिटेन से। तो मैं साइन कर दूँ 1,60,00,000 इन 1950। तो विक्रम भाई आते हैं, वॉश करके हाथ,
बोलो क्या है? तो कि आप इतनी मेहनत करते हैं, प्लेन बनाते हैं, तो उनके लिए जो चाहिए फैन वो मंगवा लो। तो कि नहीं, 6 मंथ दो हमको, ओनली 6 मंथ, फिर आपके पास सेवा लेंगे हम। ये गुजरात की गरिमा की बात करता हूँ। आत्मनिर्भर भारत, आत्मनिर्भर गुजरात, आत्मनिर्भर महाराष्ट्र। अपने राष्ट्रपति प्रेम होना चाहिए। ऐसा कहा जाता है 6 मंथ के बाद वो फैन इधर बन गए। 1,60,60 1950 में बचाए थे, वो विक्रम साराभाई थे। पत्रकारों ने पूछा ये थॉट्स कहाँ से आया? बस मेरे डैडी ने फैन बंद किया था। स्वामी नारायण भगवान, भागवत, रामायण, बाप रे बाप कितना ज्ञान दिया है। एक फैन में से इतना विचार जो विक्रम साराभाई को आया, तो हमारी जिम्मेदारी कितने कितने ब्रह्म सूत्र स्वामी जी ने दिए हैं, कितनी बातें स्वामी जी ने की है। तो मेरी बात तो ख़त्म नहीं होगी, लेकिन एक ही बात ध्यान रखने का, 2 तारीख को अंकोट है। જેની પાસે સાનુકૂળતા હોય, બીજી તારીખે હરિધામ આવજો। અમારે મણિકાકાના ખાસ પરમ મિત્ર કનુભાઈ ભટ્ટ, ગુરુહરિ સ્વામીના ખાસ અંગત સેવક પ્રમુખ, એવું કહેવાતા 22 પ્રાદેશિક સંતોમાં સૌથી ડાઉન ટુ અર્થ કનુભાઈ ભટ્ટ કહેવાતા। 1 કિલો તુવેર માટે પણ 200 રૂપિયાનું પેટ્રોલ બારીને જાય। મેં કહું કાકા આટલી બધી મહેનત કેમ કરો? તો કે સ્વામી એનું પ્રારબ્ધ ઉડાડવું હોય, 1 કિલો તુવેર માટે જાય। સ્વામીજી એકવાર કનુ કાકાને એવું કહ્યું, આ વખતે તુવેર કે મગ આવશે? ઓલ્ડ સ્ટોરી, 75, 76। ત્યારે કહ્યું સ્વામી જીવાત પડી ગઈ છે, પણ હું ગવર્મેન્ટમાં પીટી ટીચર છું, એટલે કેન્દ્રમાંથી મારો પગાર આવે છે, હું 10 20 આપીશ, ચિંતા ના કરશો। સ્વામી કે તમારો કોઈ મિત્ર ખરો? તો કે ખરો ને। તો કે કઈ બાજુ? તો કે આ ભરૂચ પાસે એક ગામ છે મુલેર કરીને, રાજપૂતોનું ગામ છે, દહેજ જ્યાં ઇન્ડસ્ટ્રી છે એ એરિયાની વાત કરું। સ્વામી ત્યાં જાય, 3 કિલોમીટર વોશરૂમ માટે સ્વામી ચાલીને મોર્નિંગમાં જાય। કેવું લાઈફ જીવી ગયા! અમને તો આમ રાખ્યા છે અમને। તો કનુ કાકા કે હવે હું લોટો ઉચકીને થાકી ગયો, તમે કોઈ ટ્રી નીચે શૌચ વિધિ પતાવી દો। પાછા આવે છે, સ્નાન કરે છે, પૂજા કર્યા પછી ખભા ઉપર હાથ મૂકે છે। કનુભાઈ શેરડી થાય? હવે એ બાજુ કોઈ ફેક્ટરી જ નથી। સુગર ફેક્ટરી હોય તો શેરડી કોઈ બનાવે। પાળજ, આણંદભાઈ પાળજ નામનું વિલેજ છે, ત્યાં શેરડીની ફેક્ટરી, એટલે મારા ખ્યાલથી 30 ને 60, 70-80 કિલોમીટર દૂર ફેક્ટરી। અને શેરડી કોઈ કરે નહીં બરોડા ભરૂચ વચ્ચે। કપાસ કરે, તુવેર કરે, બીજું બધું પાક કરે। તો કે સ્વામી કે શેરડી થાય? કેવા આપણે કેવી રીતે વર્તવાનું છે ગુરુ તરફ, એની વાત કરું। તો કે હા સ્વામી શેરડી થાય। તો સ્વામી કે ફેક્ટરી કઈ છે? તો કે પાળજ છે, પાળજ। સ્વામી કે એ ફેક્ટરી ચાલે છે? નહીં, ફેક્ટરી તો બંધ છે। તમારી શું ઈચ્છા છે? તો કે સ્વામી શેરડી કરી નાખો। 4 ભાઈઓ, મોટા ભાઈ બીજા ગ્રુપમાં માને, નાના ભાઈ બીજા ગ્રુપમાં માને, બીજો ને ત્રીજો અમરીશ। 250 જણનું પરિવાર, લક્ઝરી જ એમની ભરાઈ જાય, 250 વીઘા જમીન। એમના ફાધરે શાસ્ત્રીજી મહારાજ, યોગી મહારાજને પેટ્રોલ ગાડીમાં ફરાયેલા, જટાશંકર ભટ્ટ। એ આવે એટલે ગુરુહરિ સ્વામી ઊભા થઈ જાય। સ્વામી કે હાડોદના સિંહ આયા, કે આ ભક્તિ છે સ્વામીની। એટલે પછી એમનું 25 લાખનું દેવું હતું। તો મેં કનુ કાકાને કહ્યું તમે સ્વામીને ના કહ્યું? એટલે ભાઈ સ્વામીને આ બધું ના કહેવાનું હોય, અઠવાડિયે સભા ભરવાની હોય, ચોખ્ખો 10 20 કાઢવાનો હોય, પ્રારબ્ધ હોય। ગોલ્ડની દુકાનમાં જઈને રીંગણા મગાય મને કે? આ દેશકાળ માટે સ્વામીને વાત થાય? આવા પ્રમુખ હતા કનુભાઈ ભટ્ટ, આ નિષ્ઠા। મને કે આ દેહની બીમારી નહીં, બધા માટે પ્રાર્થના થાય સ્વામી માટે, જે હોય ભોગવી લેવાનું, છેલ્લા 7:11 પ્રમાણે જીવે એટલે પ્રારબ્ધ ઉડે। મને કે કેવી નિષ્ઠા! તો સહેજ પ્રોબ્લેમ થાય એમાં તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ। પછી ભગવાન એવા ભળ્યા, તો ઘેર જઈને 4 ભાઈઓની મિટિંગ કરી। તો મોટા ભાઈ નાના ભાઈ કે ભાઈ એમને ટીનો ટીની નથી, આ અખતરા ના થાય, અહીં કોઈ શેરડી ના કરે। તો કે મોટા ભાઈ ના બોલશો, તમારે ના કરવું તો અમારે 2 ભાઈનું આલ દો। 2 ભાઈની આલ દીધી। એ જ વર્ષે સુગર ફેક્ટરી શરૂ થઈ, 3 વર્ષમાં 25 લાખનું દેવું નીકળી ગયું। તમારે દેવા કાઢતા કેટલી વાર એમને? કશી જ જવાબદારી આપણે મજા જ કરવાની છે, કાંઈ કરવાનું નથી। હા, કોઈની માથાકૂટમાં નહીં પડવું એ મોટામાં મોટો જોબ છે। સતત કરોડ જન્મથી બીજા તરફ જ નજર બીજા। એટલે સ્વામી કે હું યોગી મહારાજ સાથે રહ્યો, હું દરરોજ આ લીટી દરરોજ યાદ કરું।
10 લાખ ભક્તો સાથે રહ્યો. યોગી મહારાજ સિવાય કોઈની વાણી કાનમાં જાય જ ના. ગમે એટલા બધા ચરિત્ર કરે, દુનિયા જ નહીં સ્વામી કે. હું ભલો ને મારો પ્રભુ ભલો કે, બધું યોગીજી મહારાજ સંભાળશે. એટલે એવા ગુરુવરી સ્વામીજી મળ્યા ત્યારે બસ વિશેષ કંઈ વાતો કરવી નથી. આજે અંકોટનો ઉત્સવ છે, છેલ્લો મારો પ્રસંગ નાનો પૂરો કરી દઉં કહીને, મને બહુ જ ગમે છે. લોર્ડ સ્વામિનારાયણના ભક્ત હતા સુરા ખાચર. સહેજ મીઠું મરચું ફૂડમાં પડી જાય તો વાઇપર ગરમ થઈ જાય. સ્વામી કે નામર્દ માણસ બેન પર ગરમ થાય, અને ભાઈ ગરમ થાય ને બેન કંઈ ના બોલે એટલે બેન પુણ્ય લઈ જાય. એટલે સ્વામી એકવાર અમૃત શિબિરમાં બોલેલા, અમારા ભાઈઓ બહુ પુણ્ય આલે છે કે આપણે નપાસ થઈ નથી થવું, પ્રેમથી કામ લેવું છે. સ્વામી વિવેકાનંદ ટ્રેનમાં જતા હતા, 2 દીકરીઓ બેઠી હતી, ઘડિયાળ ગમી ગયું. તે કહ્યું કે મને ઘડિયાળ આપો, નીકળ અમે અમારા ચારિત્ર પર તમે હુમલો કર્યો એવો એટેક કરીશું અમે. તો વિવેકાનંદ સ્વામી કે હું સાંભળતો નથી અને બોલતો નથી, તમે લખીને આપો કે. તો લખીને આપે. અમે એવામાં રેલવે સ્ટેશન આવ્યું, પોલીસને બંનેને પકડાઈ દીધા. નામ બુદ્ધિ કહેવાય. હું બાપરે બાપ, આર્ટ ઓફ લિવિંગ, ટેકનિકથી કામ કરવાનું. વાણી અમૃતથી ભરી મધુસમી, સંજીવીની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા. મને ખબર છે બહુ અઘરું, વાણી મીઠી રાખવી, વાણી સંબંધવાળી રાખવી. એક વાક્ય વાંચવામાં મળ્યું મને, ભગત, એક વાક્ય મને વાંચવા મળ્યું. આંખ છે એનાથી લોવર છે નજર છે, એનાથી લોવર છે દ્રષ્ટિ છે, ના એનાથી નજર છે વિવેકવાળી દ્રષ્ટિ, એનાથી ઉપરનું સ્ટેજ છે દ્રષ્ટિ છે, અને એનાથી છેલ્લું સ્ટેજ છે સંબંધવાળી દ્રષ્ટિ. કઈ નમલ લાગે. આંખ તો આપી દીધી, મોંઘા મોંઘા સ્પીકર આ સોનીના નહીં, આ ગયા એટલે પેલું ગયું. મોંઘા મોંઘો કેમેરો આંખ, એટલે સ્વામી 16 કર્યા કરે. મૂળ વાત, સુરા ખાચરને વાઇફ પર એટેક કરે, ગરમ બી થઈ જાય. ભગવાન સ્વામિનારાયણે કહ્યું મૂળજી બ્રહ્મચારીને, બા લેટ આવે સભામાં. કેમ બા સભામાં લેટ આવે છે? તો કે એ તો બાને જ પૂછવું પડે. સભા પૂર્ણ થઈ ગઈ, વિસર્જન થઈ ગઈ, બાને બોલાયા, બાએ પંચાંગ પ્રણામ કર્યા. મહારાજ શું આજ્ઞા છે? તો સભામાં તમે લેટ આવો છો. તમે ભગવાને મારા ઘડતર માટે એમાં પ્રવેશ કર્યો છે, એટલે એમને જરા વ્યવસ્થિત ખાવા પીવાનું જોવે. એટલે આવો અમારો કુરુક્ષેત્ર નાનું ચાલ્યા કરે, પણ તમે જ એમની મય રહીને મારા સ્વભાવ કાઢો છો ને. ઓ માય ગોડ, ધીસ ઇઝ સ્પિરિચ્યુઆલિટી. આઈટી નહોતું ને બીએસસી નહોતું. હું 200 વર્ષ પહેલાંની વાત કરું છું, 215-20 વર્ષ પહેલાંની વાત. પછી એક જ વસ્તુ કહી ભગવાન સ્વામિનારાયણે કે ઠાકોરજીનો રોટલો ને દહીં અલગ કરી લેવાનું, બાકી ડબલ મીઠું મરચું નાખો અને અખતરો કરો ઘેર. ઓ મહારાજ, કુરુક્ષેત્ર થશે, તમે અમને શું માનો? તો કે ભગવાન તો કે ઘેર જઈને પ્રયોગ શરૂ કરો કે. સુરા ખાચરને બોલાવે છે, દંડવટ કરે, પ્રભુ શું આજ્ઞા? મને બહુ ગમે આ પ્રસંગ, અને મારા જીવનમાં તમને કહેવા માટે નહીં, સુસંગત કરવા માટે હું પ્રયત્ન કરું છું. મેં કહ્યું ને, આપણે અક્ષર છે ને અક્ષર થવાનું પણ છે. તો મહારાજે એક જ વાક્ય કહ્યું, સુરા ખાચર, તો કે હા પ્રભુ, જમતી વખતે બોલવાનું નહીં. ઓ બાપરે બાપ. જમતી વખતે ભજન કરવાનું, બીજું સૂત્ર, અને જમ્યા પછી નો ડિસ્કસ. હવે આ તો કેટલું મોટું લેસન આલ્યું, 3. અને સુરા ખાચર ભૂલકું થઈ ગયા. 2 મહિના પ્રોગ્રામ ચાલ્યો, 3 દિવસની ખાટી છાશ, મીઠું મરચું બરાબર નાખેલું. સુરા ખાચર મહારાજને આવીને એવું કે, હવે આમાંથી આ ચેપ્ટર પૂરું કરો, હું હવે નહીં બોલું, નહીં હાથ ઉપાવું. એનું નામ ભગવાન સ્વામિનારાયણ. આટલી સિंपल बातों से विशेष कई बातों करवी नहीं. डॉक्टर दीपक चोपड़ा ऐसा कहता है, 16 से 40 साल के अंदर 250 माइल की स्पीड में से बॉडी में से एक प्रवाह बहता है. वो लोग उनको स्पिरिट कहते हैं, हम लोग ब्रह्म तत्व कहते हैं. एक शुभ संकल्प उठा है, लाखों सेल जनरेट होते हैं. एक नेगेटिव संकल्प उठा है, लाखों सेल खत्म होते हैं. इसलिए हमारे बड़े गुरु जी कहते थे, आँख योग्य देखे, कान योग्य सुने, जीभ योग्य भोजन करे, जीभ योग्य भगवान को याद કરીને ભોગ લગા કે ખાય, अच्छे फूल भगवान को चढ़ाए हुए पुष्प की सुगंध ले, तो हमारी 5 सेंस है पॉजिटिव रहती है. એટલે बहुत बड़ी दुनिया है अध्यात्म. तो कोई जिसको रामचंद्र जी को मानो तो हनुमान जी जैसा सन चाहिए, भगवान किशन को मानो तो स्वामी जी कहते सुखदेव जी जैसा सन चाहिए. अरे भाई यीशु को मानो, नो प्रॉब्लम, पीटर जैसा सन चाहिए, जोसेफ जैसा सन चाहिए.
स्वामी के आद्य शक्ति को मानो, नो प्रॉब्लम, माँ शारदा के रामकृष्ण परमहंस जैसा संत चाहिए। भगवान महावीर को मानो, नो प्रॉब्लम स्वामी के। भगवान बुद्ध को मानो, नो प्रॉब्लम। भगवान महावीर जी को मानो तो श्रीमद राजचंद्र जैसा ऐसा कोई संत चाहिए अपने जीवन। लॉर्ड स्वामीनारायण को मानो तो ऐसा कोई माँ जैसा संत चाहिए अपने हमारे जीवन में, जो हमारी उलझनों को शांत कर सके, हमारे जीवन में आते हुए प्रॉब्लम को सॉल्व कर सके। वर्ल्ड पर रिसर्च हुआ, 99 प्रॉब्लम का मूल कारण है माइंड। मेरे को एक डॉक्टर ने बताया कि आपने मैंगो देखी और केसर कैरी थी और देखी और आपके मन के अंदर उसका टेस्ट आ गया, इधर से प्रेंकियास में से रस झरना शुरू हो गया। इतनी इफेक्ट होती है। 11 से 1 बजे तक 1.5 किलो पित्त उत्पन्न होता है, उसको हम अग्नि कहते हैं। वो टाइम में खा लेने का, लेकिन भगवान को याद करके खाने का। આધ્યાત્મિકતાનો પાયો પ્રેમ છે, આધ્યાત્મિકતાની પરમસીમા આનંદ છે, આધ્યાત્મિકતાની નિશાની ધ્યાન અને યોગ છે, આધ્યાત્મિકતા એટલે ધીરજ, આધ્યાત્મિકતા એટલે ઇન્દ્રિયોંતકરણ પર વિજય, અને આધ્યાત્મિકતા એટલે મારીમાં કાંઈ નહીં, તારે લઈને હું, મારી આંખમાં જોનાર તું, મારા કાનમાં સાંભળનાર તું, મારી જીભમાં બોલનાર તું। 100 વાતની એક જ વાત, શિક્ષાપત્રીને સંત પ્રધાન આપણું જીવન બને। તમારા બધાની ગુરુ ભક્તિ, પ્રભુ ભક્તિ જોઈને મને ખૂબ આનંદ થયો। અને ગુરુહરિ સ્વામીજી આપણી મય બધામાં રેડેલું છે, બસ કેવળ ગુણ જ જોવા છે, ગુણ જ જોવા છે। ઈસુ ભગવાન નીકળ્યા ને કોઈ બેડ લેડીને બધા સ્ટોન મારતા હતા। ઈસુ ભગવાને કહ્યું ભાઈ સ્ટોપ પ્લીઝ, જેને પાપ ના કર્યું એ સ્ટોન મારે। તો આપણે કેટલું બધું સંતોના જીવનમાંથી, પ્રભુ સ્વરૂપમાંથી આપણને મળી રહે, બધામાંથી જ આપણને મળી રહે। તો આવા પ્રભુ મળ્યા પછી કોઈની માથાકૂટમાં પડવું નથી। એટલે સ્વામીજી કહેતા, જે કોઈની ડાયરી ના રાખે એની ડાયરી ભગવાન રાખે, કે એ ચોપડા પૂજન સાચું। જે કોઈની ફાઇલ ના રાખે એની ફાઇલ ભગવાન રાખે। તો આવા ગુરુહરિ સ્વામી 99 ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાન સ્વામી વખતે એક ઘોડાને સપનું આવ્યું કે મારો પગ તૂટી ગયો। ઘોડાને સપનું આવ્યું, માણસને નહીં, ઘોડાને સપનું આવ્યું। તો એક એક્સપર્ટને બોલાવ્યો, એનિમલનો જે વેટેનરી ડૉક્ટરને બોલાવ્યો। એ કે બધા ગામના 200 હોર્સ ભેગા કરો અને ફાયરિંગ કરો। ફાયરિંગ કર્યું તો પેલો જે ઘોડો હતો એ સ્ટેપ જ ના મૂકે, એને એવું જ થઈ ગયું મારો પગ તૂટી ગયો। એકચ્યુઅલી નહોતો તૂટ્યો, મન, એટલે સ્વામી કે મનથી તૂટ્યો એટલે પગથી ગયો, મનથી તૂટ્યો એટલે પગથી। ઉત્સાહ ઉમંગના પૂર ના ઓછા થવા જોઈએ। પુરુષોત્તમ બોલ્યા, પ્રીતેમાં કહી દીધું, ઉત્સાહ ઉમંગના પૂર ઓછા ના થવા જોઈએ। 100 વર્ષ સુધી સત્સંગ કરો, એક જ દિવસ નહીં કરો તો માયાનું આવરણ ચડી જશે। ડેલી બ્રશ કરવું પડે, ડેલી બોડી વોશ કરવું પડે, એમ ડેલી કથા વાર્તા ને ભજન કથા વાર્તા કરવું પડે આપણે। અને ભક્તોનો ગુણ લેવો જોઈએ, ધીરજ રાખવાની। કંઈ પણ પ્રશ્ન આવે એટલે ભડાકા કર્યા, એ બધા ઘોડા દોડ્યા, એમાં પેલો ઘોડો પણ દોડ્યો। આ સમયા શિબિર એ બી ભડાકા જ છે કથા વાર્તાના, એટલા માટે આપણે આવવાનું। કથા વાર્તાથી લાયન જેવો માણસ થાય, ગમે તેવો। સરદાર વલ્લભભાઈ કેસ લડતા હતા, ખિસ્સામાં મૂકી દીધો તાર। કોઈ પૂછ્યું શું આવ્યું, તો કે મારા વાઈફ ઓફ થઈ ગયા, તોય તમે કેસ લડ્યા? અલા રૂપિયા લીધા યાર, કેસ તો લડવું ના, પેલો જેલમાં જાય। એનામાં આયર્ન મેન ઓફ ઇન્ડિયા કહેવાય। આ સરદાર વલ્લભભાઈ હતા। ગમે તેવા પ્રસંગ બને સ્ટીલ રહેવાનું, પ્રેમથી વાતો કરવાની। સ્વામીજીના જીવનમાં પ્રેમ સિવાય કોઈ વાત નહીં। સ્વામી કે આટલા બધા સમાજમાં વર્ષોથી હું કથા વાર્તા કરું છું, કોઈની પાસે કિંચિત અપેક્ષા નહીં, કોઈ જીવે કે ના જીવે, મારો પ્રેમ વધતો જ જાય। એના આપણે દીકરા છે। અને પ્રેમ સ્વામી માટે સ્વામી એવું બોલ્યા કે જે એની પાસે સરળ રહેશે, પ્રેમ સ્વામી પાસે, એના અટમાની ઈર્ષા નીકળી જશે। હવે આપણે તો સરળ જ રહેવાનું છે, બીજી કોઈ જવાબદારી નથી, સરળ રહેવાનું। હું અમેરિકા ગયેલો તો 2 છોકરાઓએ કહ્યું સ્વામી કિચનમાં આવો, સીટી વાગતી જ નથી કુકરની। હવે મારું કિચનનું વિષય નહીં, તો મેં પ્રાર્થના કરી, એ મહારાજ મને ઉજાડજો, 8મું ભણ્યા હોય 9માની વાતો નહીં કરવાની। પછી ખબર પડી કુકરની રિંગ બહાર મૂકેલી, કઈથી સીટી વાગે? કહેવાનો મારો મતલબ મન બુદ્ધિ છોડીશું આપણે। એક જણા આખી રાત હલેસા માર્યા, હોળી તઈની તય જ, કારણ કે પીધેલો હતો। પછી સવાર ખબર પડી લંગર જ નહોતું છોડ્યું, એમ હું બોલિંગ કર્યા કરીશ, આનંદ સ્વામી ગોષ્ઠી કર્યા કરશે। મન બુદ્ધિ તમે છોડશો તો જ પ્રોબ્લેમ સોલ્વ થશે। તો વિશેષ કંઈ વાતો કરવાની, ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવ શક્તિ
ભગવાન સ્વામિનારાયણ અર્જુનથી 50 ગણી તાકાત દુર્યોધનમાં, દુર્યોધનથી 50 ગણી તાકાત કર્ણમાં, કર્ણથી 50 ગણી તાકાત અશ્વસ્થામાં, અશ્વસ્થામાંથી 50 ગણી તાકાત દ્રોણાચાર્ય, દ્રોણાચાર્યથી 50 ગણી તાકાત ભીષ્મ દાદામાં. આમ જ બાણ લઈને ઊભા રહે, આમ જ કરે, રહેમાની માખે ગીટાર આમ વગાડે, અર્જુન જતો રહે ઠીરદો બોલ વાપી સુધી, ટોસ જ ના ઉછળે, મેચ કઈથી શરૂ થાય? કહેવાનો મારો મતલબ શિક્ષાપત્રી પ્રમાણે એનું જીવન આપણું રહે અને ગુરુહરિ સ્વામીજી રાજી થાય. હર સુબહ નિરાલી હૈ, લાસ્ટ વાત, हर दोपहर निराली है, हर शाम निराली है, हर रात निराली है. प्रभु और गुरु हरि और प्रेम स्वामी का साथ है. हर रोज दीपावली है. जय स्वामीनारायण.